સુરતના કોટ વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થતાં ચકચાર મચી જવા પામી છે. ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટના વચ્ચે વધુ એક વખત એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય 2 મહિલા સહિત 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. હાલમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચ્યા બાદ કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો અલબત્ત છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ ચૂકેલી ઇમારત અંગે સેન્ટ્રલ ઝોન દ્વારા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી. સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ ગોલવાડ ખાતે 5 ભીત શેરીમાં આજે 2 માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા ઘણા સમયથી પડવાના વાંકે ઉભેલું મકાન આજે ધરાશયી થતાં તેમાં વસવાટ કરતા 4 રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ગ્રાઉન્ડ સહિત 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તો બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ધસી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક મકાનના કાટમાળમાં ફસાયેલા 40 વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેને પગના ભાગે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય મકાનમાં જ વસવાટ કરતી 2 મહિલાઓ ચેતનાબેન અજીતકુમાર ઝવેરી અને ચંદ્રાબેન વસંતલાલ ઝવેરી સહિત 3 સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. તો હોનારતમાં એક બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટના સ્થળે ધસી ગઈ હતી. તો હાલના તબક્કે જમીનદોસ્ત થઈ ચૂકેલા મકાનના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલા મકાનના માલિકને 3 વખત નોટિસ પાઠવવા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુરતની આવી અનેક મોતની બિલ્ડિંગ ઊભી છે, જેમાં લોકો પોતાના જીવના જોખમે જીવન ગુજારી રહ્યા છે. સુરતમાં બિસ્માર થઈ ગયેલી 1563 જેટલી મિલકતોની મરામત કરવાની બાકી છે અને 91 મિલકતો અતિ બિસ્માર સ્થિતિમાં છે, જે વરસાદ જેવી સ્થિતિમાં ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.